નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। જી હા મિત્રો, તે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે અત્યારે એક અરબ સાગર અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગની અંદર એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। મિત્રો, આ એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ નથી, પરંતુ આ એક છે નાનકડું એવું વાવાઝોડું। જ્યાં મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ માર્ચ મહિનાના અંતિમ સપ્તાહની અંદર ગુજરાત સાથે ભારતના અનેક વિસ્તારોની અંદર આ વાવાઝોડાની અસર 100% થતી હોય તેવા સમાચાર, તેવી આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો, આ વાવાઝોડાની દિશા પણ તમે જોઈ શકો છો। એવું લાગી રહ્યું છે કે આગામી માર્ચ મહિનાના અંતિમ સપ્તાહની અંદર અથવા તો એપ્રિલ મહિનાની શરૂઆતના સપ્તાહની અંદર આ વાવાઝોડું ભારતના અનેક રાજ્યોને અસર કરશે। પરંતુ મિત્રો, હાલ અત્યારે ભર ઉનાળે ચોમાસાની આગાહી જોઈને ખેડૂતો પણ અત્યારે ચિંતામાં મુકાણા છે। ખેડૂતોના પાક નુકસાન થાય એવા સમાચાર પણ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। પરંતુ મિત્રો, હવે હકીકત શું છે તેમના વિશે વાત કરીએ। ગુજરાતની ધરતી તપતી હોય તેવા સમાચાર સામે આવ્યા। ગરમીએ મિત્રો તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। ગરમી અને ઉકળાટનું પ્રમાણ તો આજે બપોરના સમયગાળા દરમિયાન તો હાઈ સપાટીએ પહોંચશે। હાલ મિત્રો કહી શકાય કે મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન આજે અમદાવાદ સિટીની અંદર જોવા મળશે। પરંતુ મિત્રો, જે મુખ્ય આપણે કચ્છ રણ વિસ્તારની અંદર વાત કરીએ તો કચ્છના લાગુ વિસ્તારની અંદર હાલ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ કઈ રીતનું જોવા મળી રહ્યું છે। કચ્છના જુદા જુદા વિસ્તારોની અંદર આજે મિત્રો કહી શકાય કે 33 થી લઈને મિત્રો હાલ 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું સરેરાશ તાપમાન જોવા મળશે। પરંતુ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો, દરિયાઈ સમુદ્રી કાંઠાના ભાગો છે, આ સાથે સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ હવે વધતું હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। પરંતુ મિત્રો, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ એક એવી આગાહી વ્યક્ત કરી કે વર્ષ 2025નું ચોમાસું આ વખતે એક અઠવાડિયું મોડું શરૂ થાય। એટલે કે મિત્રો કહી શકાય કે જૂન મહિનાના અંતિમ સપ્તાહની અંદર ચોમાસાનું આગમન થશે અને ચોમાસાનું આગમન નૈઋત્યના ચોમાસાના આગમનની સાથે સાથે ગુજરાતના ખેડૂતો માટે પણ આ 2025નું ચોમાસું 2024ના ચોમાસાની સાપેક્ષમાં એક સરખું રહેશે। એટલે કે મિત્રો 2024નું જે રીતનું ચોમાસું હતું, 2024ના ચોમાસામાં પણ મિત્રો અનેક વાવાઝોડા આવ્યા હતા। વાવાઝોડાને જોઈને મિત્રો અત્યારે એવી આગાહી સામે આવી છે કે જે અત્યારે માર્ચ મહિનાના અંતિમ દિવસોની અંદર આ વાવાઝોડું છે તમે જોઈ શકો છો કે જો આ વાવાઝોડા પોતાની દિશા જો ચેન્જ કરશે તો આ ઉપરની દિશા તરફ, ઉત્તર પૂર્વના દિશા તરફ આ વાવાઝોડું જો કન્વર્ટ થાય તો આપણા ભારતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, દક્ષિણી ભારતના ભાગો છે, ત્યાં વાવાઝોડાની અસર ખૂબ જ વધારે જોવા મળશે। સાથે મિત્રો અત્યારે બંગાળની ખાડીનો આ ભાગ છે ત્યાં પણ અત્યારે નાનકડી વરસાદી સિસ્ટમ બની રહી છે। સાથે મિત્રો આ વરસાદી સિસ્ટમ સર્ક્યુલેશન, વરસાદી પટ્ટો તમે જોઈ શકો છો, સિસ્ટમનો પટ્ટો એ પણ ઘેરાતો જોવા મળી રહ્યો છે। પરંતુ મિત્રો જેમ જેમ એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ અત્યારે હિન્દ મહાસાગર અને મિત્રો અરબ સાગરના ખાસ કરીને મિત્રો ઊંડાણવાળા ભાગો છે ત્યાં સાથે સાથે મિત્રો કહી શકાય કે એપ્રિલ મહિનાનું પ્રથમ સપ્તાહ એટલે કે મિત્રો પહેલું અઠવાડિયું છે ગુજરાત માટે થોડાક માવઠા સ્વરૂપે આગમનને લઈને, વરસાદના આગમનને લઈને સૌથી મોટી આગાહી સામે આવી। કારણ કે મિત્રો હાલ એપ્રિલ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હાલ જોવા મળશે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી। કારણ કે મિત્રો અત્યારે એવી આગાહી સામે આવી છે કે 4 એપ્રિલના રોજ બેંગલવી લાગુના વિસ્તાર છે ભારતના, જે કહી શકાય કે અરબ સાગરને અડીને આવેલા જેટલા પણ ભારતના જે રાજ્યો છે, દરિયાઈ કાંઠાના ભાગો છે, ત્યાં પણ મિત્રો ફરી એકવાર વરસાદની આગાહી છે। સાથે મિત્રો અત્યારે બંગાળની ખાડી પણ હાલ બગડતી હોય, બંગાળની ખાડીમાં પણ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। મોજાની સાથે મિત્રો એવે સમાચાર આવી રહ્યા છે કે હવે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી, IMD તરફથી મિત્રો ભારત દેશને લઈને, ગુજરાત રાજ્યને લઈને મિત્રો જે નકશા રજૂ કરવામાં આવ્યા છે, એટલે કે મિત્રો ભારતના જુદા જુદા રાજ્યને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે। અમુક ભાગોમાં ગરમી તમામ રેકોર્ડ તોડશે, પરંતુ મિત્રો અમુક ભાગોની અંદર તો વાવાઝોડાને લઈને, હવામાન ફેરફારને લઈને માર્ચ મહિનાના અંતિમ સપ્તાહને એપ્રિલ મહિનાની શરૂઆતના જે સમયગાળા છે ત્યારે ફરી એકવાર મિત્રો આંધી તૂફાન વંટોળ સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી સામે આવી છે। તેમના વિશે થોડીક વિગતવાર ચર્ચા કરીએ એ પહેલાં મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે સમગ્ર ભારત દેશને લઈને નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે। મિત્રો હાલ આજે થઈ છે 27મી માર્ચ અને મિત્રો આજે વાર થયો છે ગુરુવાર।
ગુરુવારને લઈને મિત્રો હાલ હવામાન વિભાગની ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટની સૌથી મોટી આગાહી સામે આવી. ગુજરાત સાથે મિત્રો હાલ તમે જોઈ શકો છો ભારતના અનેક રાજ્યો હાલ દર્શાવવામાં આવી રહ્યા છે નકશામાં, જેમાં મિત્રો સૌથી પહેલાં ઉત્તર ભારતના ભાગની અંદર એટલે કે ભારતના જે ઉત્તર ભારતના ભાગ છે ત્યાં મિત્રો આ તમે આ પીળો કલરનો ભાગ જોઈ શકો છો. આ પીળા કલરનો ભાગ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એવું દર્શાવે છે કે આ ભાગોની અંદર અત્યારે વરસાદ પડવાને લઈને આજે આખા દિવસ દરમિયાન આગાહી રહેલી છે. પરંતુ આપણે તો ગુજરાતવાસી અને ગુજરાતને લઈને શું આગાહી કરવામાં આવી છે? ગુજરાતમાં મિત્રો કોઈ વરસાદ કે કોઈ માવઠું કે કોઈ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધે એ બાબતે અત્યારે કોઈ પણ આગાહી અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો આઈએમડી તરફથી રજૂ કરવામાં નથી આવી. સાથે મિત્રો ભારતનો તમે આ લીલો ભાગ જોઈ શકો છો, ત્યાં સૂકું વાતાવરણ જોવા મળશે. સૂકું વાતાવરણને લઈને પણ મિત્રો સૌથી મોટી આગાહી. સાથે મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના ભાગો છે ત્યાં પણ ફરી મિત્રો યલો એલર્ટની જે આગાહી છે હવામાન વિભાગની જે ચેતવણી છે, ખાસ મિત્રો ચેતવણી છે એ જાહેર કરવામાં આવી છે. એટલે કે મિત્રો તે ભાગોની અંદર પણ ફરી એકવાર વાદળોના ઘેરાવા જોવા મળશે, ભારે વરસાદ જોવા મળશે. સાથે મિત્રો 28 માર્ચના રોજ પણ તમે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો નકશો જોઈ શકો છો. જે રીતે ભારતના જે ઉત્તર ભારતના ભાગોની અંદર જે હિમવર્ષા પડવાને લઈને ખાસ કે મિત્રો ભારે પવનો ફૂંકાવાને લઈને ઠંડી વધવાને લઈને ખાસ કે મિત્રો વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડવાને લઈને જે આગાહી હતી, પરંતુ મિત્રો 28 તારીખના રોજ એટલે કે આવતીકાલે તે ભાગોની અંદર માત્ર અમુક એવા 2 થી 3 એવા રાજ્યો છે જ્યાં વરસાદ નોંધાશે. પરંતુ મિત્રો જે રીતે પશ્ચિમી ભારતના ભાગોની અંદર જે વરસાદી સિસ્ટમ નથી ત્યાં મિત્રો વાદળોના ઝુંડ ઘેરાયા, કડાકા ભડાકા સાથે મિત્રો વીજગાજ થઈ રહી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના જે ભાગોની અંદર જે વરસાદ હતો ત્યાં પણ મિત્રો સૂકું વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી. પરંતુ મિત્રો હવે જોવા જેવી એ વાત છે, જેમ જેમ દિવસો પસાર થયા તેમ તેમ મિત્રો નકશા રજૂ કરવામાં આવ્યા ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી, જેમાં મિત્રો 28 તારીખનો નકશો જોઈ શકો છો. આ સાથે મિત્રો કહી શકાય કે 29 તારીખનો પણ નકશો તમે જોઈ શકો છો, 30 તારીખનો નકશો જોઈ શકો છો. એ રીતે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં તો મિત્રો કોઈ વરસાદની આગાહી નથી. પરંતુ મિત્રો વાત રહી તો ખાસ કરીને 29 તારીખના રોજ તો તમે નકશો જોઈ શકો છો. પરંતુ મિત્રો 30 તારીખના રોજ ગરમીના જે ગુજરાતના જે દક્ષિણી ગુજરાતનો ભાગ છે, ખાસ કે મિત્રો જે રાજસ્થાનને અડીને આવેલો ભાગ છે, મહારાષ્ટ્ર અડીને આવેલો સરહદી ભાગ છે ગુજરાત રાજ્યનો, ત્યાં મિત્રો ગરમી તમામ રેકોર્ડ તોડે એવી અત્યારે હાલ આગાહી સામે આવી છે. એને લઈને મિત્રો ખાસ કરીને કહી શકાય કે ત્યાં અત્યારે મિત્રો યલો એલર્ટને લઈને ખાસ કરીને મિત્રો સૌથી મોટી આગાહી સામે આવી છે. એટલે કે મિત્રો ફરી એકવાર મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. પરંતુ ભારતના મિત્રો જે આ બંગાળની ખાડીને અડીને આવેલા જે ભાગ છે, જેમાં મિત્રો ઓડિશા છે, છત્તીસગઢ લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, ત્યાં પણ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે દિવસે વધે એવી અત્યારે આગાહી સામે આવી રહી છે. પરંતુ મિત્રો જેમ જેમ તમે આ મહિનો એટલે કે આ માર્ચ મહિનાના અંતિમ દિવસોની અંદર, માર્ચ મહિનાના અંતિમ સપ્તાહની અંદર આગામી 2 થી 3 દિવસ બાદ માર્ચ મહિનામાં મિત્રો અને એપ્રિલ મહિનાની શરૂઆત સાથે ગુજરાતનું સાથે મિત્રો સમગ્ર ભારત દેશનું વાતાવરણ સૂકું એટલે કે મિત્રો સૂકું વાતાવરણ રહેવાને લઈને હવામાન વિભાગની આગાહી છે. હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે એનું મિત્રો કારણ જાણીશું. પરંતુ મિત્રો આ તમે નકશો જોઈ શકો છો, જે રીતે ખાસ કરીને ગ્રાફ દર્શાવવામાં આવી રહ્યો છે, જેમાં ગુજરાતમાં મિત્રો અત્યારે 3 રીતને જે તાપમાનને લઈને જે આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં મિત્રો હાલ ઓરેન્જ, યલો અને ખાસ કરીને ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. પરંતુ મિત્રો ભારતના જે આ ભાગ તમે જોઈ શકો છો, દિલ્હી એનસીઆર પ્રદૂષણના કારણે પણ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને ગરમી તમામ રેકોર્ડ તોડશે. તડકો પણ મિત્રો હાલ ખાસ કરીને ભારે પડવાને લઈને સૌથી મોટી આગાહી છે. હવે મિત્રો આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી શું નવી આગાહી કરવામાં આવી છે, શું જુદી જુદી આગાહી દર્શાવવામાં આવી છે, એમના વિશે થોડીક ચર્ચા વિચારણા કરીએ. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર તો અત્યારે હાલ કહી શકાય કે ઠંડીની સાથે મિત્રો એવું કહી શકાય કે હાલ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનોની ગતિવિધિ સાથે મિત્રો વરસાદ, ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી. પરંતુ ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર પણ આગામી 3 થી 4 દિવસ બાદ ફરી એક મિત્રો જે આ બંગાળની ખાડીની અંદર અને આ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર બની રહેલું જે આ વાવાઝોડું છે એ પોતાની દિશા ચેન્જ કરીને સમગ્ર ભારતના દરિયાઈ કાંઠાના ભાગો ઉપર અસર કરશે. એને લઈને હવામાન વિભાગે પણ મિત્રો સૌથી ઘાતક આગાહી દર્શાવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એવું કહી શકાય કે આ માર્ચ મહિનાના અંતિમ સપ્તાહની અંદર આપણે જોઈશું. તો સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરીએ કે આ વરસાદી સિસ્ટમ બંધારણ કઈ રીતે બની રહ્યું છે. મિત્રો આ બંધારણ બની રહ્યું છે એમનું મુખ્ય કારણ શું છે, એટલે કે મિત્રો અત્યારે ભર ઉનાળે આવું બનવાનું મુખ્ય કારણ મિત્રો હાલ ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે. એના કારણે જ મિત્રો આ વરસાદી સિસ્ટમ દિવસે દિવસે બનતી જોવા મળી રહી છે અને ભારત દેશ તરફ આગળ વધતી જોવા મળી રહી છે.
પરંતુ આજે તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ ભાગોની અંદર અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીનો જે ઊંડાણવાળો ભાગ છે ત્યાં પણ અત્યારે વાદળોના ઝુંડ ઘેરાયા. બંધારણ એટલે કે મિત્રો વાદળોના ઝુંડની સાથે કહી શકાય કે ભારતના જે પર્વતીય ભારતના ભાગો છે ત્યાં પણ અત્યારે વાદળો ઘેરાયા. વાદળોની સાથે મિત્રો કહી શકાય પવનો ફૂંકાણા, અને પવનો ફૂંકાવાના કારણે જ મિત્રો ત્યાં ઠંડી અને હાલ કહી શકાય કે માવઠાની અસર જોવા મળી રહી છે. હિમવર્ષા પડવાને લઈને પણ મિત્રો ખાસ કરીને ઉત્તર ભારતના ભાગોની અંદર સૌથી મોટી આગાહી છે, પરંતુ ગુજરાત રાજ્યને લઈને મિત્રો કોઈ પણ આગાહી દર્શાવવા નથી આવી. ગુજરાતમાં મિત્રો ઉનાળાની દસ્તક શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે દિવસે ને દિવસે વધતું હોય એવી આગાહી અત્યારે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો હાલ તમે હજુ સુધી અમારી ચેનલ ગુજ્જુ વેધરને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી મિત્રો તમને દિવસભરના અને હવામાનને લગતા તાજા અને મહત્વના સમાચાર